ચાલો આપણે રેકોર્ડ કરીએ છીએ બરાબર લેક્ચર બરાબર અને 14 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે આવશે જેટલા જોડાશે એટલે આપણને એને જોડતા રહીશું. સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 10 જે પ્રકાશુ તરંગવાદ છે ઘણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને થોડું અઘરું ચેપ્ટર છે જેમાંથી 4 માર્કના પ્રશ્ન 100% પૂછાય છે, 3 માર્કનો બી પ્રશ્ન પૂછાય છે અને વેટેજની દ્રષ્ટિએ પરીક્ષામાં એનું વેટેજ બધા જે 5 મુખ્ય ચેપ્ટરમાં એક ચેપ્ટર ગણવાનું. કેમ કે પ્રકાશ કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણે જે ભણી ગયા તે સૂત્ર ને કિંમત મૂકશું ને આપણે થોડી ઘણી ગણતરી કરીએ એટલે આવી જાય જવાબ. આ ચેપ્ટરમાં થિયરી ને ગોખવી પડશે, યાદ રાખવી પડશે અને દાખલા પણ એ પ્રમાણે કરવા પડશે. કેમ કે થિયરી જે છે એ પ્રમાણે દાખલા આવશે પણ તમને કયો પ્રકારનો દાખલો છે ગણવામાં કન્ફ્યુઝન થશે અને જે દર વખતે બધા બોર્ડના પ્રશ્નોમાં આવું થાય છે. તો આ ચેપ્ટરમાં પહેલા તો 70% સિલેબસનો સુધારેલો સિલેબસ તમને મોકલીશ આજે અને એ સુધારેલા સિલેબસ પ્રમાણે પહેલું તો એનું પ્રસ્તાવના આપણે સમજવાની છે કે ઇન્ટ્રોડક્શન કેવું છે, એમાં ચેપ્ટર શું બતાવવા માંગે છે, શું કહેવા માંગે છે. બીજું છે હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે આ પ્રકાશ તરંગ સ્વરૂપે છે એવું સાબિત કરેલું અને કેવી રીતે પ્રસરે છે તરંગ સ્વરૂપે તે બરાબર. ત્યારબાદ પ્રકાશનું પરાવર્તન વક્રીભવનાંક આમાં નથી, ડોપલર અસર પણ નથી ચોપડી જો સાથે રાખી હોય તો. ત્યારબાદ ટોપિક છે તરંગોના સુસંબંધ સરવાળો. બે તરંગો ભેગા કરીએ અને શું આપણને જવાબ મળે છે બરાબર, અને સુસંબંધ અને અસુસંબંધ. તો એનાથી જે ઇફેક્ટ જોવા મળે છે તે થિયરી આપણે ભણવાનું છે. તે આ થિયરી છે આઈએમપી થિયરી, જેના મોસ્ટલી દાખલા પૂછાય છે. એટલે કે ગણતરીના પ્રશ્નો બી અને થિયરી પણ. જો થિયરી પૂછવાની હોય તો એનો પ્રશ્ન નહીં પૂછાય અને થિયરી નહીં પૂછવાનો તો પ્રશ્ન અચૂક જ પૂછાય છે. થિયરી મોટી જ છે, દર્પણ ભાઈ જોશો બરાબર તો પણ તમને ખબર પડી જશે. ત્યાર પછી છે યંગનો પ્રયોગ છે, પ્રકાશુ તરંગનું વ્યતિકરણ બરાબર. પછી આવે છે વિવર્તનની ઘટના. આ ઘટના પણ ઇમ્પોર્ટન્ટ છે. વિવર્તન આઈએમપી પ્રશ્ન છે. વિવર્તનની ઘટના માટે એના લગતા દાખલાઓ પૂછાય છે. હવે આમાં એવું છે બે પડે છે, એક સ્લિટ વડે વિવર્તન અને બે સ્લિટ વડે. એટલે આમાં વ્યતિકરણ વક્રીભવન બંને આવી જશે તથા વિવર્તન શું છે તે આપણને ખબર પડશે. એની પરથી આપણને જાણવા મળશે કે ભાઈ આ રીતનું વિવર્તન શું છે, વ્યતિકરણ શું છે બરાબર. અને એ પછીના કોઈ પણ થિયરીઓ આપણે સિલેબસમાં નથી. પ્રકીર્ણન છે, પ્રકાશીય ઉપકરણો છે બરાબર, પરાવર્તન ધ્રુવીય પ્રવર્તનથી ધ્રુવીભવન છે અને સીધા સ્વાધ્યાયના પ્રશ્નો છે. એ સ્વાધ્યાયના પ્રશ્નો 10.1 થી 10.7 અને 10.10 છે. વધારાના પ્રશ્નો નથી. ઉદાહરણમાં બી કંઈક 10.1 થી 10.5 છે, 10.7 એવો 2-3 છે આ પ્રશ્ન. આટલું સિલેબસ તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે. 70% સિલેબસ જે કરેલો છે 30% કાપેલો, તેમાંથી આમાંથી ઘણું બધું કાપી નાખ્યું છે જે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં નથી તો આમાં પણ નથી રાખવામાં આવ્યો ટોપિક. જેમ કે પ્રકાશીય ઉપકરણો કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણેલા તેવું છે, અહીંયા પણ પ્રકાશીય ઉપકરણો તરંગ પ્રકાશ શાસ્ત્ર પ્રમાણે ભણવામાં આવશે પણ તે બંને ટોપિકો નથી રાખવામાં. જો કિરણમાં પ્રકાશ શાસ્ત્રમાં નથી તો આમાં પણ રાખવામાં નથી આવેલા. એ સિવાય ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મોટા મોટા, તે આ ચેપ્ટરમાંથી કાપી નાખવામાં આવે છે અને ઈઝી બનાવવા કે જેથી તમને જ્યારે પણ બોર્ડની પરીક્ષા લેવાશે એના પ્રમાણે સિલેબસ પણ નક્કી કરતા હોય કે આટલું ભણાવેલું છે તો એ પ્રમાણે તમને સિલેબસ નક્કી થશે. હજી પહેલું આપણે જોઈએ પ્રસ્તાવના બરાબર. બહુ શાંતિથી સમજવાનું છે, ચોપડી સાથે લઈને બેસજો તો ખ્યાલ આવશે. પહેલી લીટીમાં એવું છે કે પ્રસ્તાવના એવું કહેવા માંગે છે, જે હું શોર્ટમાં સમજાવું. પ્રકાશના બે સ્વરૂપ છે, એક કણ સ્વરૂપ છે અને એક તરંગ સ્વરૂપે છે અને દ્વિસ્વભાવ કહેવાય. દ્વિસ્વભાવ પ્રકાશનો કેવો સ્વભાવ? દ્વિસ્વભાવ કહેવાય.
આ બંને પ્રકાર જે છે તો એવું કહે છે કે પ્રકાશનું પ્રસરણ બંને રીતે થઈ શકે છે. તો કેટલીક જગ્યાએ ઘટનાઓ છે તેમાં તેનું કિરણ એ ક્યારે આવે, જ્યારે કણ સ્વરૂપે હોય ત્યારે કિરણ બને ત્યારે કણ હોય છે, અને કેટલીક ઘટનાઓ એ તરંગ સ્વરૂપે સમજાઈ શકાય છે. કેટલીક ઘટનાઓ છે એ તરંગ સ્વરૂપે સમજાઈ શકાય છે. તો એ ઘટનામાં આપણે અહીંયા જોયું કે કિરણ હોય એટલે કે કણ સ્વરૂપે, એટલે કણ શું થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય સીધી લીટીમાં, એનું કિરણ બને છે. એમ મેં તમને સમજાવેલું કે કણ સ્વરૂપે છે. તો પરાવર્તન, બરાબર. પછી વક્રીભવન, જો વક્રીભવનમાં જુઓ તમે, પરાવર્તનમાં જુઓ તો શું થાય છે કે રસ્તો બદલે છે તો સીધું જ જાય છે. આ રીતે બદલાય તો સીધું જ જાય છે, બરાબર. અને એની કોઈ આ રીતે જો સીધું જતું હોય પછી કઈ વાંકું ચૂકું થઈને પ્રકાશ જતું નથી. તો એ કિરણ સ્વરૂપે છે, અને કિરણ બને છે કણના સ્થાનાંતરથી, એટલે કણ સ્વરૂપ છે. પણ વ્યતિકરણ, બરાબર, વિવર્તન, પછી ધ્રુવીભવન, આ બધી ઘટનાઓ સમજવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ હોવું જરૂરી છે. હવે વ્યતિકરણની ઘટના તમે જુઓ, પાણીમાં પથ્થર નાખો તો તમને વમળ દેખાય, આવી રીતે, બરાબર, આવી રીતે વમળ દેખાય છે. તો પ્રકાશ બી એવું કહે છે કે આવી રીતે જઈ શકે છે. તો તમે જોઈ શકો કે જ્યારે કોઈ હેડલાઇટમાંથી પ્રકાશ બહાર પડે છે તો એનો આકાર કેવો છે, રાઉન્ડ શેપમાં આવે છે ને. પ્રકાશ તો સીધી લીટીમાં ગતિ કરો છો એટલે જેવો આકાર છે એવું પ્રકારનું થાય છે. તો અમુક ઘટનાઓમાં એવું થાય છે કે જ્યાં પ્રકાશ નથી જતો, અહીંયા જો, અહીંયા આ મેં બતાવું છું પ્રકાશની દિશા AB, અહીંયા પ્રકાશ નથી જતો, બરાબર. તો કઈ જગ્યાએ છે, નામ આપી દો PO, અને અહીંયા P'. તેમ છતાં એના માર્ગમાં કઈક એવું વસ્તુ મૂકવામાં આવે જેનાથી પ્રકાશ અહીંયા બી પહોંચે છે. તો આ જે ઘટના છે એ વ્યતિકરણ વિવર્તનની ઘટનાઓ છે કે જ્યાં પ્રકાશનું સોર્સ જઈ શકતું જ નથી, તેને પણ તેવી ઘટના પ્રમાણે પ્રકાશને પહોંચાડવાની ક્રિયા થઈ શકે છે અને થાય છે. એ ઘટના કેવી રીતે સમજાવાય? તો તે તો પ્રકાશ શું વિભાજન થાય છે, વિભાજન થાય તો પ્રકાશનું જે ઇન્ટેન્સિટી કહેવાય તે ઘટવી જોઈએ. તો એ બધી ઘટનાઓ આપણે આ ચોપ્ટરમાં ભણવાની છે. તો પાના નંબર 351 પર જુઓ, પહેલો પેરેગ્રાફ. પ્રકાશ માટેનો કણવાદ આપ્યો હતો ડોકાર્ટીસે. પછી કોર્પોસ્કુલર થિયરી નામના અને સ્નેલના નિયમે તારવેલો. તેણે કીધું કે બે માધ્યમના અંતઃપૃષ્ઠ આગળ પ્રકાશનું પરાવર્તન વક્રીભવન છે. પણ કણવાદને આઇઝેક ન્યૂટન દ્વારા પ્રચલિત પુસ્તક ઓપ્ટિક્સ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો, અને પ્રચંડ લોકપ્રિયતાને કારણે કણવાદ એ ન્યૂટને આપ્યા હોવાનું માનવામાં આવ્યું હતું. બીજો પેરેગ્રાફ છે કે એવું કહે છે 1678માં ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન હાઇગેન્સે એવું કીધું કે ભાઈ પ્રકાશ એ તરંગ સ્વરૂપ છે, પ્રકાશનું તરંગ સ્વરૂપ પણ છે, અને એ પરાવર્તનને વક્રીભવનમાં પણ ઘટના સમજાવી શકાય છે. એ આગાહી કરી કે જો પ્રકાશના કે વક્રીભવન દરમિયાન તરંગ લંબ તરફ વાંકું વળે અને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હશે, આ પ્રકાશના કણ દ્વારા થયેલા અનુમાનની સાથે વિરોધાભાસ ધરાવે છે. એટલે એવું કહે છે કે જો આની ઇન્ટેન્સિટી આ એક છે, I, બરાબર, આ કોઈ કાચનો સ્લેબ છે માની લો, તો એવું કહે છે કે અહીંયા લંબથી એનું દિશા બદલાય, બરાબર, તો અહીંયા એની ઝડપ ઘટે છે, મધ્યમાં ઝડપ ઘટે, બરાબર, ઇન્ટેન્સિટી ઘટે, અને આગળ જતા શું થાય છે, I' બને, નવું ઇન્ટેન્સિટી સાથે પ્રકાશ બહાર નીકળે છે. તો એમ કે છે કે જો પરાવર્તન જ થાય છે તો પ્રકાશનું વક્રીભવન થાય છે, તો આ I1 જે છે અહીંયા એટલી જ ઇન્ટેન્સિટીથી પ્રકાશની આ સપાટીથી બહાર નીકળવું જોઈએ. વેગ કેમ ઘટવો જોઈએ, ઇન્ટેન્સિટી ઘટવી કેમ જોઈએ? તો એની પાછળનો જવાબદાર એને કીધું કે ભાઈ તરંગ સ્વરૂપ હોવું જોઈએ, બરાબર. અને કેમ એવું છે કે તો એવું કીધું કે ઘણા સમય પ્રયોગ એવું કર્યું કે પ્રકાશની ઝડપ હવામાંની ઝડપ કરતા ઓછી હોય છે, જે તરંગવાદને અનુમાનને પુષ્ટિ કરે છે. એટલે પાણીમાં પ્રકાશની ઝડપ હવા કરતા ઓછી,
તો એવું કે છે કે તરંગવાદના લીધે ઓછી છે ઝડપ, બરાબર ને? પ્રકાશનું ઝડપ તો હવામાં જે છે શૂન્યાવકાશમાં એ જોવી જોઈએ, માધ્યમમાં બી એ જોવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. પણ ઓપ્ટિક્સ એવું કહે છે એમાં હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે કે ઘટે છે. ઘટવાનું કારણ કિરણ પ્રકાશશાસ્ત્ર હજી સુધી સમજાવી શક્યું નથી. ન્યૂટનને પણ આવું માનવામાં આવ્યું કે તરંગ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, પરંતુ શૂન્યાવકાશમાં પસાર થતો તરંગ સહેલાઈથી તરંગવાદથી સ્વીકારવામાં આવ્યો ન હતો. થોમસ યંગ 1801માં થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે વ્યતિકરણનો પ્રયોગ કર્યો. કયો પ્રયોગ? વ્યતિકરણ. વ્યતિકરણની ઘટના સમજાવવા પાછળ કિરણ પ્રકાશશાસ્ત્ર કામ નહીં લાગ્યું, પણ એને કીધું કે તરંગ પ્રકાશશાસ્ત્ર કામ લાગ્યું. એને કીધું કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મપાઈ હતી તે ખૂબ જ નાની હોવાની માલુમ પડી. પીળા રંગની પ્રકાશની તરંગ 0.6 માઇક્રોમીટર, દ્રશ્ય પ્રકાશની જે છે લેન્સની અને અરીસાની સરખામણીમાં ઘણી નાની હોવાથી તરંગ લંબાઈ મળે છે. પ્રકાશ લગભગ સૂર્ય ગતિ કરે છે, પણ પ્રકાશની શાખા એવી છે કે તરંગ લંબાઈ અને તેની પરિમિતતા સંપૂર્ણપણે અવગણવામાં આવે તો ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર કહે છે. અને કિરણ તરંગ લંબાઈને શૂન્ય લક્ષના કિસ્સામાં ઉર્જાના પરિપથને તરીકે વ્યાખ્યાત કરે, પ્રસરણના પરિપથને કીધું છે. 40 વર્ષો સુધી તરંગના વ્યતિકરણ વિવર્તનના પ્રયોગ પછી તરંગવાદને લઈ સંતોષકારક સમજાવી શકાય એટલી થિયરી રજૂ કરેલી. હવે પ્રકાશ મેક્સવેલ એવું કીધું, ક્વોન્ટમ મિકેનિક્સમાં મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કીધું કે પ્રકાશ પણ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. કેવો તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ. એની પાસે બી ઉર્જા છે અને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, અને માધ્યમ સાથે એ તરંગ સ્વરૂપે વહન કરે છે એવું એને કીધેલું. તો એ અને મેક્સવેલ અને થોમસ યંગ અને હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે આ બધી થિયરી મેળ ખાઈ ગઈ. અને એવું કીધું કે ભાઈ વિદ્યુતચુંબકીય તરંગો જો છે અસ્તિત્વમાં તો તરંગ છે, અને તરંગ છે તો જ વિવર્તન વ્યતિકરણની ઘટનાનું સૈદ્ધાંતિક રીતે આપણે માપી શકીએ છીએ. તો એવી ઘણા બધા પ્રયોગો કરેલા કે પ્રકાશની ઝડપનું સૈદ્ધાંતિક મૂલ્ય પ્રાયોગિક મૂલ્યની ઘણી નજીક હોવાથી પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું સાબિત કરેલું હતું. એટલે મેક્સવેલના પ્રકાશ તરંગો બદલાતા જતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સાથે ચલ રાશિ સાથે બદલાય છે. આમ બદલાતા ચુંબકીય ક્ષેત્રના અવકાશીય યામ સાથે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર તરંગો હોવાનું એવું સાબિત કરે છે. હાઇગેન્સની મૂળ રચના પરાવર્તન વક્રીભાવનો નિયમ છે, અને સિદ્ધાંત પરથી આગળ જોઈશું કે હાઇગેન્સ ફ્રેનલ સિદ્ધાંત પર આધારિત હતું. ધ્રુવીભવનની ઘટના પણ આની પરથી સમજાય છે. પ્રકાશ તરંગો લંબગત વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ ખાસ પૂછાય એકમાં પણ સવાલ. પ્રકાશના તરંગો કેવા છે? લંબગત વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ છે પ્રસ્તાવના કે ભાઈ કયા વૈજ્ઞાનિકે સર કયા પેજ પર ચલાવે? શું થયું? કયા પેજ પર ચલાવે? 352 નંબરનો. હવે આપણે 353 નંબરના પાના પર આવ્યા. હાઇગેન્સનો સિદ્ધાંત. પ્રસ્તાવનામાં ખાલી આપણે જોવાનું હતું ભાઈ કયા વૈજ્ઞાનિકે કયો ફાળો આપ્યો, બરાબર, પ્રકાશનું તરંગવાદ સાબિત કરવામાં. તો તેમાં હાઇગેન્સ, બરાબર છે, પછી ન્યૂટન પણ હતો પણ એની થિયરી પરથી, અને મેક્સવેલ હતો, બરાબર. આ બધા વૈજ્ઞાનિકોએ સાબિત કરીને બતાવેલું કે ભાઈ પ્રકાશ એક તરંગ સ્વરૂપે બી પસાર કરે છે. અને થોમસ યંગ કોલેજમાં જો ફિઝિક્સ આગળ ભણવામાં જશે, જે કઈ બીએસસી કરે તેને આ બધા પ્રયોગ પાછા આવશે. થોમસ યંગનો પ્રયોગ, બરાબર, કોલેજના પહેલા બીજા વર્ષમાં તે લોકોએ આ રીતે જોઈ શકો. હવે હાઇગેન્સનો સિદ્ધાંત જે છે ચોપડીમાં જે આખું વાક્ય રચના ને બધું આપેલું છે તે તમને એવું લાગે કે ભાઈ સત્યનારાયણની કથા કરતા બી અઘરું છે. સત્યનારાયણની કથા યાદ રહી જાય પણ આ નહીં યાદ કરે, આમાં કેવી રીતે લખાય શું કરે, તો હું સમજાવી દઉં કે હાઇગેન્સ એવું કહેવાય કે આ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. એસ એ પ્રકાશનું સોર્સ કહેવાય. સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન. આપણે એવું જાણીએ છીએ કે પ્રકાશ જ્યારે અહીંથી નીકળે છે
ત્યારે બધી દિશામાં જાય ત્યારે કેવું હોવું જોઈએ? સીધી દિશામાં જાય છે, બરાબર છે. અને જેમ જેમ આગળ વધે છે, બરાબર, આગળ વધશે તેમ તેમ એની તીવ્રતા ઓછી થાય છે. પ્રકાશનું જે તીવ્રતા છે આગળ વધે તેમ ઓછી થાય છે, બરાબર. તો હાઇગેન્સે આ જે પ્રસરણનું સીધું પ્રસરણ છે એને તરંગ સ્વરૂપે બતાવ્યું. તો પહેલા તો મેં તમને એક સિમ્પલ આકૃતિ બતાવ્યું કે ગયા વર્ષે તમે તરંગ ભણી ગયેલા. તરંગ કેવું રચે છે? તો તરંગ આ રીતને અહીંયા દોરી આપે. ધારો કે એવી અક્ષ છે તો તરંગ તમને આવી રીતે કઈ દોરીને બતાવેલું યાદ આવ્યું હોય તો. આ તરંગ છે કે જેમાં પ્લસ દિશામાં અને માઇનસ દિશામાં બે આપણને શું મળતું હતું? સ્થાનાંતર મળતું હતું. તો પ્રકાશ બી આવું જ કઈ તરંગ છે. તો અહીંયા જો આવો અર્ધ ચંદ્રકાર દેખાય છે, પહેલો હાફ, બીજો હાફ અર્ધ ચંદ્રકાર, ત્રીજો. તો એવું કહે છે કે જ્યારે પ્રકાશનું સોર્સમાંથી પ્રકાશ નીકળે છે ત્યારે આવા તરંગ અગ્ર રચે છે. કેવા? આ વર્તુળાકાર જે દેખાય ને તરંગ અગ્ર રચે છે. અને એ તરંગ અગ્ર પહેલું પછી બીજું એ રીતે તરંગ અગ્ર રચીને પ્રસરણ પામે છે. તો અહીંયા જે તીવ્રતા હશે I1 અને અહીંયા જે તીવ્રતા હશે તે I2 ફરક હશે. નજીકની તીવ્રતા વધુ હશે, દૂરની તીવ્રતા ઓછી હશે. તો આવા જે પ્રસરણ પામે છે, ધારો કે આ 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ, તો આવા તરંગ અગ્ર સ્વરૂપે પ્રસરણ પામે છે એવું એનું કેવું છે. કોનું? હાઇગેન્સનું. અને આ તરંગ અગ્ર કહેવાય. તરંગ સ્વરૂપે તો જાય જ છે પણ તરંગ અગ્ર છે આ, બરાબર. તો આ તમે જોઈ શકો કે તરંગ અગ્ર સ્વરૂપે જાય છે. ચોપડીમાં પાના નંબર 354 પર જુઓ, આકૃતિ 10.3. એવા જો બે લાઈન બતાવેલી છે આ રીતે, બરાબર. અને બે લાઈન વચ્ચે એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રકાશ જાય છે આ રીતે. કાલ્પનિક છે માની લો. એ રીતે બીજી થી આ રીતે જાય છે, બરાબર છે. B2 A1 તો એને જો વચ્ચે ડોટ ડોટ લાઈન થી આવ્યું બતાવેલું છે. તો ખરેખર પ્રકાશ તો સીધો જ જાય છે. જો પ્રકાશ આપણને સીધું જ દેખા જાય છે પણ એ ખરેખર તરંગ સ્વરૂપે તરંગ અગ્ર બનાવે છે. આ શું છે? તરંગ અગ્ર, વેવ ફ્રન્ટ કહેવાય ઇંગ્લિશમાં. તરંગ અગ્ર, ફ્રન્ટ કહેવાય અગ્રને. તો આવી રીતે અહીંયા જુઓ, t બરાબર 0 સમયથી t બરાબર કોઈ ટોસ જેવા સમય, આ સમયગાળો જ છે. આટલા સમયમાં તરંગોએ પસાર કરેલું સ્થાન કેટલું કહેવાય? તો કે ભાઈ અંતર બરાબર વેગ ગુણ્યા સમયગાળો τ, સરેરાશ સમયગાળો τ. આટલું અંતર કાપ્યું કોણે? તરંગ અગ્રએ. બીજી આકૃતિ જુઓ તમે 10.2, બાજુમાં જ છે, વર્તુળાકાર આવી રીતે બતાવેલું છે, ડોમ જેવી આકારની. જુઓ તો હવે તરંગ અગ્ર ખાલી આ દિશામાં આગળ વધે છે એવું નહીં, એ બંને દિશામાં આગળ વધે છે. હું તમને એ કહેવા માંગુ છું કે અહીંયા સોર્સ છે તો એ આ દિશામાં પણ આગળ વધે છે અને નીચે દિશામાં પણ તરંગ અગ્ર સ્વરૂપે જ આગળ વધે છે. તો આ જે બતાવું છું આકૃતિ, બરાબર, ચોપડીમાં જોજો તો તમને ખ્યાલ આવે. 10.2 બરાબર છે. તો એને જુઓ, એ બિંદુ પાસે, એ ડેશ બિંદુ પાસે અને ઓ જે છે તમારું સોર્સ છે. જો આ ઓ છે, બરાબર. એની આસપાસ એક કાલ્પનિક ચિત્ર બનાવશે આ રીતે. એની આગળ એક અર્ધચંદ્રકાર એવા બે તરંગ અગ્ર 3 બતાવેલા છે, 1, 2 અને 3. પછી એ તરંગ અગ્ર ની વાસ્તવિક સપાટી આ રીતે કોઈક વાસ્તવિક સપાટી જાય છે, બરાબર. અને તેની ઉપર બીજી એક સપાટી દોરેલી છે. તો અહીંયા આની સામેનો સેમ ઇન્ટેન્સિટી વાળો તરંગ અગ્ર બતાવેલા છે. તો અહીંયા ધારો કે એ છે, અહીંયા એ ડેશ છે. તો આ જે બે તરંગ અગ્રો જાય છે, એક આ બાજુ ને એક આ બાજુ, તો તેની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો v⁻. અહીંયા ને અહીંયા કેટલું અંતર આપેલું છે? તો કે v⁻. બંને વચ્ચે અંતર કેટલું આપેલું છે? વેગ ગુણ્યા સમયગાળો τ. તો D1 થી D2 તરંગ અગ્રની કાલ્પનિક રેખા છે. તે રીતે F1 થી F2, G1 થી G2 આખી કાલ્પનિક રેખા છે. ખરેખર તરંગ તો આ ભૂરા કલરના જે અર્ધચંદ્રકાર દેખાયેલા છે તે પ્રમાણે તરંગ અગ્ર આગળ જાય છે. એટલે કે આગળ અને પાછળ
બંને દિશામાં સોર્સ માંથી શું થાય છે, આપણને સીધું કિરણ દેખાય, કિરણ સીધું દેખાય, પણ તરંગ અગ્ર આ રીતે જતા દેખાય. બરાબર, પછી આ રીતે જતા દેખાય. જો આપણને તરંગ આ પ્રકાશ જ છે, આ એક પ્રકાશ છે જે અહીંયા બતાવેલો છે. બરાબર, અહીંયા જે પ્રકાશ છે તે અહીંયા જ બતાવેલો છે. તો બંને તરંગ વચ્ચે બંને પ્રકાશ વચ્ચે શું ફરક છે કે આ કિરણ છે અને આ તરંગ છે. હાઇગેન્સે એવું કીધું કે ભાઈ બધી થિયરીમાં એવું છે કે એવું તર્ક આપ્યો અનૌપચારિક પૂર્વધારણા સ્વરૂપે કે ભાઈ અમુક સમયગાળા બાદ એ ગોળાકાર તરંગ અગ્ર સ્વરૂપે ઉદ્ગમમાંથી નીકળીને તરંગ અગ્રનો આકાર પામીને પ્રકાશનું પ્રસરણ થાય છે. શું થાય છે? પ્રકાશનું પ્રસરણ. પ્રકાશનું પ્રસરણ કયા સ્વરૂપે થાય છે? તરંગ અગ્ર સ્વરૂપે થાય છે. આ છે હાઇગેન્સ નો સિદ્ધાંત. બસ એને થોડું ટેકનિકલ ભાષામાં સમજાય કે ભાઈ ધારો કે જો પાના નંબર 354 પર પહેલો પેરેગ્રાફ આપણો છે, એમાં ચોથી લીટી નીચે પાંચમી લીટી, ધારો કે F1 F2 એ t બરાબર 0 સમયે ગોળાકાર તરંગ અગ્ર ભાગ દર્શાવે છે. હાઇગેન્સનો સિદ્ધાંત મુજબ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભન ઉદ્ગમ તરીકે વર્તે છે અને બિંદુઓમાંથી ઉત્સર્જન નાના નાના લઘુ તરંગો બધી જ દિશામાં તરંગની ઝડપની સમાન રીતે પ્રસરે છે. તરંગ અગ્રમાંથી ઉત્સર્જિત આવા લઘુ તરંગો ને ગૌણ તરંગો પણ કહેવામાં આવે છે. જો આ બધા જ ગોળાઓને એક સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો આપણે તે પછીના સમયે તરંગ અગ્રનું સ્થાન પણ નક્કી કરી શકાય છે. સિમ્પલ જો તમને બતાવી દઉં, અહીંથી કિરણ પાસ થાય છે, એવું કહે છે કે ભાઈ 2 સેકન્ડમાં અહીંયા પહોંચે છે આ, બરાબર, પ્રકાશ. તો દર 2 સેકન્ડે એનું અહીંયા જે પસાર થવાનું હતું તો એવું કહે છે કે અહીંયા 0.5 સેકન્ડે એક સ્થાન પાસ કરે છે, પછી બીજા 0.5 સેકન્ડે અને બીજા 0.5 સેકન્ડે, એટલે સમયગાળો સરખો જ લે છે અને અહીંયા પસાર થાય છે કિરણ. તે રીતે આ પહેલું જે કાલ્પનિક છે તો તેમાં પહેલું આ પ્રાથમિક ગૌણ તરંગો, આ જે છે તેમાંથી બીજા ગૌણ તરંગો નીકળે તો આ રીતે બનશે. બરાબર છે. તો આમ જોવા જઈએ તો બીજું સ્પર્શક થયું, ફરી પાછા આમાંથી ત્રીજા તરંગ અગ્રો, તો આ પ્રાથમિક કહેવાય. પહેલા જે કહેવાય ને પ્રાથમિક કહેવાય, અને પછી એમાંથી જે બીજા ઉત્સર્જન થાય છે તે ગૌણ કહેવાય. બરાબર, ગૌણ તરંગો કહેવાય. અને આ બે અંતર આપણને ખબર હોય, જો આ બે લેયર વચ્ચેનું અંતર ખબર છે તો આપણે આમ કહી શકીએ કે આટલા સમય પછી આટલા અંતરે આ બીજા તરંગ અગ્રો મળશે, ફરી પાછા આટલા સમય પછી બીજા તરંગ અગ્રો મળશે. આ રીતે આપણે કાલ્પનિક રીતે અને એનું અનુમાન લગાવી શકીએ કે તરંગ અગ્રની ગતિ કેટલી છે અને ક્યારે કેટલા તરંગ અગ્રો મળી શકે. અગત્યની ત્રીજી વાત એ છે કે દરેક તરંગ અગ્રો બીજા તરંગ અગ્રો ઉત્સર્જન કરે ત્યારે તીવ્રતા ઘટતી જાય. પ્રકાશની તીવ્રતા ઘટતી જાય. આ ખાસ ધ્યાન રાખવાનું દરેક તરંગ અગ્ર પછી. હવે એ રીતે હાઇગેન્સે સમજાયું તરંગ અગ્ર નું પરાવર્તન અને તરંગ અગ્રનું વક્રીભવન, એ બંને વસ્તુ સમજાવેલું હતું આ એનું તરંગ સ્વરૂપે બતાવીને, અને એના માટે આખી થિયરી એને અલગ બતાવી હતી. બરાબર. હવે વક્રીભવનને અને જે ઘટના છે સમતલ થતું તરંગનું પ્રકાશનું પરાવર્તન, એ આપણે સિલેબસમાં નથી, પૂછવાનું નથી, પણ એ જ્યારે એનું વિડીયો લેક્ચર બનાવીશ અને મોકલી આપીશ. બરાબર. તો હાઇગેન્સનો સિદ્ધાંત જે છે 2 માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ તરંગ અગ્ર બતાવવાનું કઈ નથી કે ભાઈ પ્રકાશનું તરંગ અગ્ર રચાય છે, કેટલા સમયમાં કયું તરંગ છે આકૃતિ પરથી દર્શાવવાનું, અને તેની પરથી અનુમાન લગાવી શકાય, અને ગૌણ તરંગો અને પ્રાથમિક તરંગો કોને કહેવાય, આટલી બધી માહિતી આપણે મૂકી દેવાની એટલે હાઇગેન્સનો સિદ્ધાંત એ આપણને પૂરો થઈ જાય. દર્પણમાં જે આપણો છે જવાબ તે પ્રમાણે લખી શકો છો, બીજા કોઈ રેફરન્સમાંથી બી જવાબ લખી શકો, બધી રીતે આ તમારો જવાબ સાચો જ રહેશે. કેમ કે જે મુખ્ય મુદ્દાઓ છે 2 માર્ક્સની થિયરી પ્રમાણે જ 4 મુદ્દા જોઈએ તો 4 લખવાના, 3 માર્ક્સની થિયરી તો 6 મુદ્દા ઓછામાં ઓછા આવવા જોઈએ, અને આકૃતિ જોઈએ તો 0.5 કે 1 માર્કની આકૃતિ આવે. જે છે તે તમારે તૈયારી સ્વરૂપે રાખવાની કે ભાઈ જ્યારે બી પરીક્ષા લેવાના હોય તો આ આકૃતિવાળી થિયરીના માર્ક્સ તમારે આકૃતિને લીધે કપાવવા નહીં જોઈએ, આટલું ધ્યાન રાખવાનું. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં એના અગ્ર જે ટોપિક છે હવે સ્ટાર્ટ થશે કે વ્યતિકરણ, બરાબર, સુશબ્દ સરવાળો નહીં હોય તો શું, એ બધી વસ્તુ આપણે
ભણીશું. આજની હાજરી લઈ લઈએ આપણે. તો 17 જણા જેવા જોડાયેલા છે. બે ત્રણ જણા નીકળી ગયા બહુ જલ્દી. ચાલો મીટિંગ એન્ડ કરીએ.